ચાણસ્મામાં આવેલ કોમર્શિયલ બેંકના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ સમારોહનું આયોજન। ચાણસ્મા ખાતે આવેલ ધ ચાણસ્મા કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડના 50 વર્ષ પૂર્ણ થયા। રવિવારના દિવસે ચાણસ્મા ખાતે આવેલ ભાનાણી પાર્ટી પ્લોટ ખાતે સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો હતો, જેમાં ઉદ્ઘાટક તરીકે ચાણસ્માના પનોતા પુત્ર તેમજ અમદાવાદ પૂર્વના સાંસદ કિરીટભાઈ સોલંકી ખાસ હાજર રહ્યા હતા। આજરોજ ચાણસ્મા ખાતે આવેલ ચાણસ્મા કોમર્શિયલ બેંકના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો હતો, જેમાં સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। ત્યારબાદ મહેમાનો અને બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને બુકે અને શાલ ઓઢાડીને એમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, તેમજ બેંકના આદ્ય સ્થાપક વારસદારોને પણ બુકે અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં યોજાયેલ બેંકના 50 વર્ષ પૂરા થતા યોજાયેલ સુવર્ણ જયંતિ સમારોહમાં ચાણસ્મા કોમર્શિયલ બેંકના ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું તેમજ હાજર બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ તેમજ સભાસદોનું શાબ્દિક પ્રવચન થકી સ્વાગત કર્યું હતું। તેમજ જનરલ મેનેજર અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે ચાણસ્મા કોમર્શિયલ બેંકની 50 વર્ષની સફર પૂરી કરી રહી છે। ત્યારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચાણસ્મા તાલુકો એ ખેતી પર નિર્ભર તાલુકો છે, ત્યારે બેંકની શરૂઆત કરેલી ત્યારે નાનામાં નાના સભાસદોને પણ ધિરાણ આપીને તેમનો ધંધો વધારવામાં બેંક સહયોગી બની છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોમર્શિયલ બેંક ચાણસ્મા દ્વારા ચાણસ્માની અંદર આવેલ વિવિધ સંસ્થાઓ પણ ફાળો આપી ચાલી રહેલી સેવાઓમાં બેંક સહભાગી બની છે। તેમજ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ કોમર્શિયલ બેંકને 50 વર્ષ પૂર્ણ થતા શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ચાણસ્મા કોમર્શિયલ બેંક વધુમાં વધુ બ્રાન્ચો ખોલી ઉચ્ચ પ્રગતિના શિખર પાર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી। તેમજ ઉત્તર ગુજરાત અર્બન બેંક ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે એક માણસના નાના વિચારથી કેટલાય નાના માણસોને ફાયદાઓ થાય છે, જેનું ઉદાહરણ કોમર્શિયલ બેંક ચાણસ્મા છે। તેમ કઈ સંસ્થાના સ્થાપકને યાદ કરી બેંકની સ્થાપના કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ ચાણસ્મા કોમર્શિયલ બેંકને શુભેચ્છા પણ પાઠવી હતી। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।